શ્રી ગોવિંદ પથ અને આજે તારીખ છે 19 અને મારો દિવસ છે 78મો 78. તો આ ગઈકાલે હું શાહગંજમાં આવી ગયો હતો ને અહીંયા રાત્રે વિશ્રામ કર્યો હતો અને આ છે મારું આસન અને તૈયારી થઈ ગઈ છે. અત્યારના વાગ્યા છે 5:45. આજે થોડુંક વહેલું જ નીકળવાની ઈચ્છા છે. મિત્રો અત્યારના વાગ્યા છે 5:50 અને નર્મદે હર. તો આપણે ગઈકાલે અહીંયા આવી ગયા હતા શાહગંજમાં, આ આશ્રમમાં નીચેના માળમાં આપણે સૂઈ ગયા હતા. તો હવે અત્યારના આપણે અહીંથી આગળ વધીએ છીએ નર્મદે હર. જો આ સામેના રસ્તેથી હું આવ્યો છું અહીંયાથી, અને અહીંયા સામે જવાનું છે આ રસ્તે. અહીંયા આવતા જુઓ અત્યારના 6 વાગ્યા છે અને અહીંયા નર્મદા પરિક્રમાવાસીઓ માટે ચા, નિઃશુલ્ક ચાય જુઓ સવારના પોરમાં સેવા કરે છે. નર્મદે હર. શાહગંજ જ છે. હવે અમે લોકો બનેટા તરફ નીકળશું. નર્મદે હર. 7:45 સવારના 7:45. ધુમ્મસ એટલે સૂર્યનારાયણ ભગવાન આપણને રૂબરૂ દેખાતા નથી. નર્મદે હર. 7:05 જો આ ખેતર એટલે ઘઉં આવેલા છે, પણ ધુમ્મસ જુઓ, ધુમ્મસ જેને કહેવાય ને કે 200 મીટર પછી ધુમ્મસમાં થોડું ઝાંખું દેખાય એટલે આમ નહીવત જેવું. જો આ બાજુ પણ બધે ઘઉં છે. સિંહોર જિલ્લો હજી ચાલુ છે, પણ સમજો કે આજે અમે 27 કિલોમીટર ચાલી લઈએ તો રાયસેન જિલ્લો લાગી જાય. ભલે નર્મદે હર ક્યાંય ચાલવા માટે કે રાયસેન જિલ્લો લગાડવા માટે ચાલતા નથી વહેલા, બસ ખાલી એમ જ કે આજે થોડુંક વહેલું ચાલીએ એમ. અત્યાર સુધી ચાલ્યા નથી આટલું વહેલું, આજે વહેલું ચાલ્યા છે. જુઓ ધુમ્મસ વધે જ છે હજી. નર્મદે હર. મિત્રો તો 7:10 થઈ છે અને આપણે બનેઠા આવી ગયું છે અને સુડાની અહીંથી 2.70 જ્યાં અમે લોકો, હું મારા ધર્મપત્ની 2020માં એ 3 થી 4 દિવસ રોકાયા હતા સુડાનિયામાં અને મા નર્મદાનો જન્મોત્સવ મનાવેલો એમનો. તો એના વિડીયો પણ મેં આગળ નાખેલા છે. પેલી સાડી ઓઢાડે છે નર્મદા મૈયાને, બહુ જ અતિશય મોટી સાડી જે 4 નાવમાં લઈને જાય છે અને એ બહુ સરસ ને સુંદર વિડીયો છે. એ તમે જોજો નર્મદે હર, અને બની શકે તો હું એની લિંક મૂકીશ, બરાબર છે? નર્મદે હર ડિસ્ક્રિપ્શનમાં. જો મિત્રો સૂર્યનારાયણ ભગવાન આવી ગયા છે, આપને હું બતાવું. અને અત્યારના વાગ્યા છે એક્ઝેક્ટ 7:26 છે ને. કેટલા ઓલા છે, આખા આવે છે બહાર. આવો નર્મદે હર. ઓમ સૂર્યાય નમ, ઓમ સૂર્યાય નમ, ઓમ સૂર્યાય નમ, ઓમ સૂર્યાય નમ. પાછા જે સૂર્યનારાયણ ભગવાન પાછા છુપાઈ ગયા. તમને ખબર કેમ આવતા નથી બહાર. બહુ ધુમ્મસ છે ચારે બાજુ. વિડીયોમાં દેખાય કે ખબર નહીં મને તો, ધુમ્મસ તો છે જ તે. આયા કિનારીમાં બહાર આયા. ભગવાન બહાર આયા. મારો રામ આખા આવે એટલે એક સીન લઈ લઈશ. ભલે નર્મદે હર. તો 7:33 મહારાજજી પૂરેપૂરા પધારી ગયા છે નર્મદે હર. ઓમ સૂર્યાય નમ, ઓમ સૂર્યાય નમ, ઓમ સૂર્યાય નમ, ઓમ ધૃણી આદિત્યાય નમઃ. એક સીન હજી લઈ લઈએ આપણે સૂર્યનારાયણ ભગવાનજીને. જો કેવા મસ્ત કિરણો દેખાય છે, એકદમ મસ્ત સ્પ્રેડ થયેલા. સૂર્યનારાયણ ભગવાનને મારા લાખ દંડવત. પાછળથી હું આવ્યો છું. આપણે
શાહગંજ, પછી બનેઠા આવ્યું. બનેઠા પછી હવે અહીંથી જમણી બાજુ જવાનું છે. અહીંયા જમણી બાજુ સુડાનિયા, બરાબર. તો હવે સુડાનિયા આવી જશે, તૈયારી જ છે બસ. હવે નર્મદે હર બની રહેજો મારી સાથે. અને અત્યારના વાગ્યા છે 8. ભલે નર્મદે. આ સુડાનિયામાં અમે એન્ટ્રી મારી લીધી છે. બહુ મસ્ત નાનો ડેમ અને શું મસ્ત સૂર્યનારાયણ ભગવાનનું. હા 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 હા. એ બધું પાણી કેવું સોનાની જેમ ચળકે છે. બંને બાજુ એવું જ છે ડેમ. સુડાનિયા એ મૈયા મને ક્ષમા કરજે, હું તમારા ઉપરથી જઈ રહ્યો છું. હું મારી માની પરિક્રમા કરી રહ્યો છું, મૈયાની, નર્મદે મૈયાની. કેટલું મસ્ત છે ને સવારના. મને ક્ષમા કરજે. હા 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 હા. નર્મદે હા. મિત્રો, તો આ સુડાનિયા ગામ અમે પૂછી ગયા છે. અમે લોકો 6 પરિક્રમા વાસી છે અને પાછળ આવે જ છે. ટોટલ ગઈકાલે આશ્રમમાં 40 જણા હતા, 35 થી 40 જણા. તો આ સુડાનિયામાં અમે પહોંચવાવાળા 6 જણા છે, બરાબર. નર્મદે હર. આવો આશ્રમમાં જ મળીએ ડાયરેક્ટ. નર્મદે હર. નર્મદે હર સંત સેવા આશ્રમ, ગ્રામ સુડાનિયા, શ્યામનગર. આવો તો આ રહ્યો આશ્રમ, સામે છે. નર્મદે હર. આ સિદ્ધિવિનાયક ગણપતિ લખ્યું છે ને, બસ ત્યાં જ જવાનું. આ રહ્યો આશ્રમ સામે. હા, એ લોકો જાય, એ લોકો સીધા જાય. આશ્રમમાં ન જવું હોય તો એ લોકો સીધા જાય. આપણે આશ્રમમાં અહીંયા જૂની યાદો, દાદા ગણપતિ દાદાના, હનુમાન દાદાનું બહુ મસ્ત દર્શન કરીએ. બહુ સુંદર મૂર્તિ છે એમની. ભલે નર્મદે હર. મળો ત્યાં છે. ઘણો નાચ છે. નર્મદે હર. નર્મદે હર. નર્મદે 2020માં અહીંયા હું ને મારા ધર્મપત્ની રોકાયેલા. અહીંયા બરાબર મસ્ત પાકું બની ગયું. લો સરસ. નર્મદે હર. અહીંયાથી મારી અહીંયા એક મસ્ત સાધુ સંતો માટે કુટિયા બનાવી છે મસ્ત. અને આપણે આ રહ્યા શ્રી ગણપતિ દાદા. નર્મદે હર. ગણપતિ બાપાની જય હો. સુમુખ જંતો ચકતી બચકા ભાલચંદ્રો ગજાનન. આશ્રમ સરસ. અને અહીંયા અમારે રોકાવાનું હતું. અહીંયા હજી એવું ને એવું જ છે, ઓપન જ છે. અને બદલીમાં, અને અહીંયાથી મેં પહેલી વાર ઓલું ફૂલ લીધેલા મેં. આ મને સુગર હતું ત્યારે. અચ્છા, એક આ બની ગયું છે. આ સરસ. આ ગોપાલદાસજી હતા સુડાનિયામાં, બરાબર. આ ડંકી એસજીટીસ છે ને. અહીંયા એક રૂમ હતી. આ રૂમની અંદર એક ગુફા પણ છે, નાની બનાવેલી, પૂજા પાઠ માટે. એટલે એમ જ ધ્યાન, મેડિટેશન માટે. અહીંયા હનુમાનજી મહારાજની છે. રામ રામેથી રામેથી રામે રામે મનોરમે સહસ્ર તુલ્યમ રામ નામ ભરામે. નર્મદે હર. નર્મદે હર. બહુ મસ્ત છે જગ્યા. મને બહુ ગમી હતી એ વખતે. તો બહુ રોકાયો હતો. 3-4 દિવસ. ને અહીંયા જ અમે લોકોએ પેલું નર્મદા માની જયંતિ મનાવી હતી અહીંયા. નર્મદે હર. નર્મદે હર. નર્મદે હર. સરસ બનાવી દીધું પાકું એકદમ. નર્મદે હર. સુડાનિયામાં નર્મદે હર. ચાલો હવે અહીંથી પ્રસ્થાન કરીએ. અહીંયા કશું જ નથી, કોઈ જ નથી. એક બાબા છે પણ એ પૂજા પાઠ ચાલુ કરે છે. નર્મદે મિત્રો 9માં પાંચકમ છે. અને સુડાનિયાથી અમે હથનોરા, પથનોરા નહીં, હથનોરા હતું. હથનોરા ગામમાં અમે આવી ગયા છે. અને હવે અહીંથી ત્યાં નર્મદા મૈયાના કિનારે કોઈ જ પ્રાચીન તીર્થ સ્થાન નથી. તો હવે અહીંથી આપણે સીધા વચ્ચેથી ક્રોસ કરીને સીધું આપણે, એટલે રોડથી રોડ વચ્ચે એમ, મૈયાને નહીં, સીધા સરદારનગર આપણે પ્રસ્થાન કરીશું. ભલે. નર્મદે હર. નર્મદે હર. આ મૈયા જ છે. હથનોરા ગામમાં મૈયા છે આપણી. અને અહીંયા આપણે એક આશ્રમ છે, પણ આશ્રમમાં તો જવું નથી. પરિક્રમા માર્ગ ડાબી સાઈડ, સરદારનગર ડાબી સાઈડ. તો મિત્રો હવે આપણે અહીંથી સીધા સરદારનગર જ જઈએ. ભલે. નર્મદે હર. નર્મદે. હથનોરા ગામ જુઓ,
ગામ એક નંબર ગામ. બધા ગામ બધા બહુ સારા હોય છે આ બાજુ. તો આપણા ગુજરાતમાંય ગામ એટલે ગામ જ હોય છે. હવે તો અહીંયા ગામમાં પણ બધું હવે આરસીસીનું બધું બાંધકામ કરીને મસ્તાન જો આ મસ્ત છે ને, મસ્તાન ઓટલાને બધું બનાવીને સારું એવું લીપણ, પછી કલર ડિઝાઇન. નર્મદે હર ભગવાન બહુ સરસ હોય છે એમ. નર્મદે હર. તો આવે આનંદ આવે આ બધું જોવાનો. એક અદ્ભુત લાવો જ છે એક જાતનો. નર્મદે હર. ચલો નર્મદે હર ભગવાન. કેટલું સરસ ઘર, ગાડી, રંગ રોગાન, કેટલું સુંદર એમ. આનંદ આવે આ ગામડાઓમાં. ભારતના ગામડાઓ તો એક નંબર થઈ ગયા હવે તો. બહુ સરસ ને સુંદર એકદમ. સારામાં સારી હવે અહીંયા બધી એમ્યુનિટીઝો બધી મળતી થઈ ગઈ છે ધીમે ધીમે. નર્મદે હર ભગવાન. જુઓ માઇક નર્મદે હર. 9 વાગ્યા અત્યારના એક્ઝેક્ટ. નર્મદે હર. નર્મદે હર બેટા. જો કેવું મસ્ત છે ને ગામડામાં. ટ્રેક્ટર, ગાયું ભેંસું, મસ્ત મકાન, કેટલું સરસ. બાપ રે બાપ, શું આનંદ આવે છે આ બધું જોઈને. તો દિલ ખુશ થઈ જાય મારું તો. આ જુઓ આ બાજુ મસ્ત છે ગામ. હથનોરા જુઓ નીચે એકદમ. આ હથનોરા ગામ. હવે અહીંથી આપણે જેત જવાનું છે, સરદારનગર થઈને જેત. જોઈએ ક્યાં સુધી જવાય છે આજે. નર્મદે હર. પાછો પ્રેમ પણ જુઓ, માણસો જેવો જ પ્રેમ પશુઓને પણ. કેમ કે ઠંડીની સિઝન અસર એમને પણ થાય તો એમને પણ ગુણી ઓઢાડી છે એમ. મેં ઘણી જગ્યાએ જોયું તો એમને અલગથી ઘરમાં જ રાખે છે અંદર ઘણી જગ્યાએ. એટલે મોસ્ટ ઓફ બધે એવું જ કરે છે. કંઈ જાનવરોને જાનવરની જેમ સમજતા નથી. પોતાનું એક પારિવારિક સદસ્યો એ રીતના જ સેવા કરે છે. નર્મદે હર મૈયા, નર્મદે હર. તો એવી રીતના જ રાખે. ત્યારે તો બાપા કુદરત રાજી રહે ને એમ. ભલે નર્મદે હર. નર્મદે જુઓ ગામ તો હોય જ ને. હવે આવા તો અત્યારના થાય જ ને. કેમ કે જુઓ બધું કારણ આ છે ને, બધે જ ઘઉં લાગેલા છે. આ સિંહોર તાલુકો હજી પણ ચાલુ છે. અને આજે સિંહોર જિલ્લો અને આજે પતી જશે સિંહોર જિલ્લો. અને ચલો હવે આપણે આગળ સરદારનગર તરફ 2.5 કિલોમીટર છે અહીંથી. નર્મદે હર. બાપ રે બાપ, શું મસ્ત જમીન છે. બાપ રે બાપ, કેટલી સરસ. ભારતમાં જે છે એ વિશ્વમાં ક્યાંય નથી. બહુ સરસ ને બહુ આનંદ. બસ જ્યાં જુઓ ત્યાં ઘઉં. સિંહોર જિલ્લો. MP સિંહોરના ઘઉં બહુ વખણાય. લોકવન પણ MP ના જ છે ભાઈ, સિંહોરના. એક નંબર. જુઓ ને, જ્યાં નજર નાખો ત્યાં બધે જ ઘઉં. નર્મદે હર. મિત્રો, તો સરદારનગર આવી ગયું છે અને આપણે અહીંયા સુધી સવારથી 15 કિલોમીટર કાપ્યું છે. ટાઈમ થયો છે 9:40. ભલે હવે અહીંયા આશ્રમમાં થોડી વાર આપણે વિશ્રામ કરશું, પછી ત્યાંથી આગળ વધશું આપણે. ભલે નર્મદે હર. તો મિત્રો, સરદારનગર ગામેથી હું નીકળી ગયો છું અને હવે અહીંયાથી 4 કિલોમીટર આપણા ભૂતપૂર્વ અહીંયા MPના CM શિવરાજસિંહ ચૌહાણ કે એ જ હતા ને, હા મામા કે એમને બધા, હા એમના ગામમાં આશ્રમ છે. તો ત્યાં આગળ જઈએ છીએ. આની પહેલાં પણ હું ગયો હતો ત્યાં આગળ. અમે લોકો ગયા હતા, હું મારું ફેમિલી. એટલે ઓકે. તો હવે કોઈ તીર્થ તો છે નહીં, કોઈ પ્રાચીન મંદિર તો રસ્તામાં છે નહીં. તો હવે આપણે આ રીતના જ વાતોચીતો કરવી પડશે. આનંદ કરશું ને મોજ કરશું. બ્લોગ થોડો નાનો બનશે. ભલે નર્મદે હર. જવા માટેનો રસ્તો, શિવરાજસિંહ ચૌહાણના ગામમાં જવાનો રસ્તો. ભલે નર્મદે હર. ચલો હવે આપણે આ દરવાજો ખોલો તો જઈએ નર્મદે હર.
તો શિવરાજસિંહ ચૌહાણના ઘરે એટલે એના ગામમાં જવાનો રસ્તો. ચલો હવે આપણે ફરીથી પાછું બધું ચલો હવે અહીંથી પ્રસ્થાન કરીએ. નર્મદે હર. नर्मदे विराज सरकार नर्मदे हर. नर्मदे कितना सेवा करते हो आप परिक्रमा वासियों की. महाराज बहुत बढ़िया नर्मदे हर. हर नर्मदे हर. नर्मदे हर. बंसी वाले बाबा. आपका शुभ नाम? सुंदरलाल शर्मा. और गांव? सरदार नगर. तहसील बुधनी. जिला सीहोर. थाना साहेबगंज जी. मैया के किनार पे जो हम हनुमान जी का छोटा सा स्थान, बरोबर. वहाँ पे ये बांसुरी बज रही है. महाराज जी को मेरी सेवा में खड़ा हूँ. महाराज जी की सेवा में मूला खा रहे हैं અને મૂળો પણ લઈ આવ્યા અમારા માટે. બહુ મૂડી માણસ છે બહુ. हर हर નર્મદે નર્મદે. મૂળો ખાતા ખાતા આગળ પ્રસ્થાન કરીએ. નર્મદે હર. મિત્રો જુઓ પાછા નર્મદા મૈયા એમના તટ ઉપર આપણે જો કે આપણે ત્યાં જ ચાલતા હતા પણ આ ખેતરોને ને એના હિસાબે દેખાતું નહોતું. હવે આપણે કરીએ એમના દર્શન. હવે સરદારનગરથી જેઠ આ વચ્ચે જોવા મૈયાનું સ્વરૂપ બહુ જ સાંકડું છે, આનું છે. અને ત્યાં આગળ કોઈ ઘાટ બનેલો હોય એવું લાગે છે. લગભગ જેત આવી જશે ત્યાં સુધીમાં તો જેત. તો મૈયા ગોળ ફરીને ગયા છે એકદમ પેલી સાઈડ. મૈયા તો બહુ મોટા છે પણ આપણે પટ છે ને કેટલો બધો ખુલ્લો છે મૈયાનો. આવો થોડા નજીકથી દર્શન કરીએ. બોલો નર્મદે હર. નર્મદે હર છે ને આ મૈયા. નર્મદે હર. ચાલો હવે આગળ. અહીંયા તટ ઉપર કોઈ તીર્થ સ્થાન કે પ્રાચીન મંદિર આ બાજુ કે ઓલી બાજુ એ નથી. જ્યાં ગુજરાતમાં મોજ કરી આપણે બધાએ. અરે વાહ દોસ્ત, આનંદ થઈ ગયો ગુજરાતમાં તો. ભયો એમ. નર્મદે હર. આવો હવે સીધા જેત આશ્રમમાં. નર્મદે આ રસ્તામાં થોડુંક બેસી હોય. હજી 1.5 કિલોમીટર બાકી છે. જેત. નર્મદે હર. જેત ગામ આવી ગયું. શિવરાજસિંહ ચૌહાણનું ગામ આવી ગયું ભાઈ. જેત. ચલો તો આગળ આશ્રમમાં. અત્યારના વાગ્યા છે 11:15 થયા છે અત્યારના. આજે આપણે આશ્રમમાં અહીંયા ભોજન પ્રસાદી માટે અહીંયા રોકાઈએ. તો પેલા ગઈકાલે કપડાં ધોયા છે, થોડા સુકાયા નથી તો અત્યારના થોડા સૂકવી નાખીએ. મળે પછી થોડી વાર આરામ કરીને પ્રસ્થાન કરશું અહીંથી આગળ. નર્મદે હર. બહુ મોટું ગામ છે. फिर से बोलो नर्मदे हर मैया. नर्मदे हर. કોઈ બાકી ન રહે હો. નાના ભૂલકા બાળકોમાંથી મોટા લોકો કોઈ બાકી નહીં, બધા જ. ઓ બાપરે બાપ. નર્મદે હર. આવો હવે સીધા આશ્રમમાં જ મળીએ. નર્મદે હર મિત્રો જોઈ લો. નર્મદે હર. આપણે શિવરાજસિંહ ચૌહાણના ગામ જેત ગામમાં આપણે મહાકાલ મંદિરમાં આપણે અહીંયા
વિશ્રામ હમણાં કરીએ છીએ બપોરના એટલે કેટલા વાગ્યા હું તમને કહું 11:35 થઈ. ભલે તો આપણે આ મંદિરમાં મહાદેવજીને જલ ચઢાવીએ, હા, અને આપણે બધા દર્શન પણ કરીએ. ઓનલાઈન દર્શન કરો તમે બધા. ચલો ભલે 11:35 થઈ. 20.5 કિલોમીટર अब तक चले 1 बजे तक. તો મિત્રો હવે અમે લોકો અહીંયા ભોજન પ્રસાદી લઈ લીધી છે આપણે એટલે મહાકાલ મંદિરમાં. અને આ ગામનું નામ છે જેત, શિવરાજસિંહ ચૌહાણનું ગામ, બરાબર. ચલો તો હવે અહીંથી પ્રસ્થાન કરીએ છીએ. નાંદનેર જઈએ અને ત્યાંથી આપણે કુસુમખેડા જોઈએ. હવે ક્યાં આગળ મૈયા લઈ જાય છે, પણ આપણે નાંદનેરમાં જોઈએ કંઈક કથા બેઠી છે તો જોઈએ આગળ. ચલો, નાંદનેર અહીંથી 4-5 કિલોમીટર છે ને ત્યાંથી કુસુમખેડા 4-5 કિલોમીટર, ટોટલ 10 પકડો ને. ભલે તો નર્મદે હર 2:36 બપોરના. આજે તારીખ છે 19, મારો દિવસ છે 78મો. નર્મદે હર. અહીંથી નાંદનેર છે ને લગભગ 1.5 કિલોમીટર જેવું છે અહીંયાથી નાંદનેર, અને ત્યાંથી કુસુમખેડા કંઈક 4 થી 5 કિલોમીટર જે હોય. તો આજે ઈચ્છા છે કુસુમખેડા રોકાવાની, પછી જેમ મૈયા જે રીતના આદેશ કરે એ પ્રમાણે અમારે કરવાનું થાય. તો બની રહો મારી સાથે. નર્મદે હર. મિત્રો અહીંયા છે ને મોટામાં મોટો યજ્ઞ ચાલુ છે અત્યારના નાંદનેરમાં. તાલુકો બુધની અને જિલ્લો સિંહોર, નાંદનેર ગામ. ભલે બહુ સરસ, બહુ આનંદ આવે. આ બાજુ બહુ બધું ભક્તિને એટલું બધું છે ને, ભગવાને રૂપિયા પણ એટલા બધા આપ્યા છે આ લોકોને, અને સુખ સંપત્તિ પણ એટલે આપી છે કેમ કે નર્મદા માને આ લોકો બહુ દિલથી આ લોકો માને છે, બહુ દિલથી. એમ તમે માનશો નહીં મિત્રો, એક ઘરની અંદર છે ને એક ટ્રેક્ટર છે. વિચાર કરો, અમે લોકો એટલું બધું જોયું છે, અને આ લોકો એટલું બધું સેવા કરે છે પરિક્રમા વાસીઓની. તો મિત્રો આપણે છે ને ખરેખર આપણે ન કરી શકીએ આવું, અને મેં નથી જોયું આપણી બાજુ આવું બધું, બીજે ક્યાંય નથી જોયું. એમ આપણી બાજુ જવા તો બીજે ક્યાંય નથી જોયું હશે, ના નથી, પણ અહીંયા તો ઘરે ઘરે એવું છે. એમ તમે જોયું હશે પરિક્રમામાં અમે લોકોના ઘરે ઉતરતા હતા તો લોકો કેવી સેવા કરતા હતા. પરિક્રમાવાસીઓની બહુ સેવા કરે છે અહીંયા. આપણા ગુજરાતમાં પણ બહુ સેવા કરે, હદની બહાર સેવા. એમપીમાં પણ બહુ જ હદની બહાર. એમ જાણે એમ લાગે એ લોકોને કે મૈયા આવી અમારે ત્યાં, એટલા ગાંડા થઈ ગયા એ લોકો. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. ઓલી જે ચાલુ છે ને કથા, એ આ છે આમની શ્રી રામ કથા. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. તો આ નાંદનેર ગામ છે, નાંદનેર. ભલે તો ને હવે અમે લોકો અહીંથી મન કામેશ્વર મહાદેવ દર્શન કરીને ત્યાંથી જ રસ્તો છે કુસુમખેડાનો. ભલે તો હવે સીધા મળીએ મંદિરમાં, મન કામનેશ્વર મૈયાના તટ ઉપર. નર્મદે મિત્રો અહીંયા જ છે પેલું ભાઈ. હવે એમ કીધું ગામવાળાએ કે પ્રાચીન મંદિર છે મન કામનેશ્વર મહાદેવ, કે મન કામેશ્વર. તો જઈએ આપણે ત્યાં દર્શન કરીએ, ત્યાંથી પછી આપણે પાછા કુસુમખેડા તરફ પ્રસ્થાન કરીએ. નર્મદે હર. તો બની રહેજો મિત્રો મારી સાથે. હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને મહેસાણામાં ડાંગરવા ગામ, ત્યાંનો વતની, મૂળભૂત નાયક, અને આમ રહેવાનું કાયમ મુંબઈ. તો મિત્રો આપણી આ ચેનલ, એમાં જે વિડીયો આવતા હોય આપ સર્વને બહુ પસંદ આવતા હોય, આપના પરિવારને પસંદ આવતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. नर्मदे हर, नर्मदे हर, नर्मदे हर. बाबा वो मंदिर कौन सा, ये वाला है कि ये सफ़ेद वाला? अच्छा, बहुत प्राचीन है. अच्छा अच्छा अच्छा, नर्मदे हर. चलो હવે ત્યાં અંદર જ જો આપણી મમ્મી, બધાની મમ્મી, મૈયા 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 મૈયા, મમ્મી 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 મમ્મી. આવો આપણે મસ્ત નર્મદે હર. એ રામ
नर्मदे नर्मदे हर नर्मदे हर नर्मदे हर मैया नर्मदे हर। दर्शन किए क्या इधर? अभी आगे बढ़ रहे? इधर रुकेंगे? चलो ठीक। नर्मदे हर मैया नर्मदे हर આ છે પ્રાચીન, હજી ઓલા અંદર પણ છે, મને ખબર છે. આ એકદમ પ્રાચીન શિવજી છે. નર્મદે હર ગામ નાદનેર. તો જુઓ એકદમ પ્રાચીન શિવજી, બહુ સરસ. નર્મદે હર નર્મદે હર નર્મદે હર નર્મદે હર. આ જુઓ છે नर्मदे हर. दर्शन करो आप लोग, जब ये वीडियो आएगा तभी आप दर्शन करेंगे. नर्मदे हर. मनकामनेश्वर महादेव नर्मदे हर. ये है मनकामनेश्वर महादेव. जी 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 जी. हाँ जी पिंडी, ये पिंडी पूरे विश्व में एक ऐसी पिंडी है हाँ जी जो मंत्र जाप होता है. हमारे पंडित जी जो मंत्र जाप करते हैं जी. तो इसके अंदर से ओम नाम की ध्वनि निकलती है. ओ हो. अच्छा. हाँ और पास में जो है वो महाकालेश्वर महादेव है. हाँ जी. इनकी भी अलग ही महिमा है. और ये हजारों वर्ष पुराने शिवलिंग है. हाँ जी. और इधर जो बाहर एक शिवलिंग है वो मैया में से मिला हुआ शिवलिंग मैया में से मिला हुआ है वो बाहर जो है वो. है. इस शिवलिंग को मैया में से प्राप्त किया गया. अच्छा अच्छा. महिमा वो सभी बहुत प्राचीन है. प्राचीन, सभी प्राचीन है. सही, हजारों सही. वर्ष पुराने हैं. સત્ય વચન નર્મદે હર. મિત્રો તો અહીંયા આપણે હનુમાનજી મહારાજ પણ છે, કરો એમના દર્શન. અને એકદમ મૈયાના તટ ઉપર છે આ મંદિર, એકદમ મૈયાના તટ ઉપર, અને ખૂબ જ સરસ. અને આવો અહીંયા આવો જુઓ, આ આપણું ભારત, અસલી ભારત છે. કોઈને દુનિયામાં કોઈ એવો દેશ છે એની તાકાત છે કે આપણા ભારતની સામે ટકી શકતો. મનકામનેશ્વર મહાદેવ અને મહાકાલેશ્વર મહાદેવ અંદર જ છે, અને બીજા એક નર્મદેશ્વર મહાદેવ જે મૈયામાંથી મળેલા છે. બોલો જયચંદ લોકો સાલા ભારતમાં રહીને સાલા ભારતના ગુણગાન ગાવાને બદલે દુનિયાના ગુણગાન ગાવ છો સાલા જયચંદ લોકો. નર્મદે હર નર્મદે હર. બહુ આનંદ થઈ ગયો. ચાલો સુધરો સુધરો સુધરો. તમારું પોતાનું તો બગાડો છે, તમારી આવનારી પેઢીઓનું એ બગાડો છે સાલાઓ. થાવ થાવ. નર્મદે હર નર્મદે હર નર્મદે હર. હા સાંભળો પ્લીઝ બધા, પ્લીઝ. क्या मिलता है यहाँ किसी बच्चे अच्छे में हो भाईचारे को वो भी होने लगते हैं. यहाँ भोलेनाथ के यहाँ पे? तो हमारे यहाँ जल वृष्टि नहीं होती तो हम अभिषेक करते उस बार जल वृष्टि भी हो जाती है. जल वृष्टि भी होती है. ये तो मित्रों बहुत અહીંયા पुराना है. ये तो हाँ. हजारों साल पुराना है. अच्छा अच्छा.
કાયદેસર મિત્રો તો છે ને આમાં શું થયું કે આ કળશમાં જલ નાખ્યું અને અભિષેક માટે તો અને કંઈક યાચના કરો ખરા દિલથી તો અહીંયા આમાંથી ઓમ અવાજ આવે છે એટલે આમ મસ્ત તમે અવાજ સાંભળ્યો હશે બરાબર. અને હવે અવાજ એ બંધ થઈ ગયો. તો અહીંયા એક તો જેને બાળકો ન થતા હોય તેને બાળકો પ્રાપ્ત થાય અને જેને અને આ ગામમાં કે આજુબાજુમાં ક્યાંય પણ જલવૃષ્ટિ ન થાય એટલે વરસાદ ના પડે તો અહીંયા એ લોકો જલવૃષ્ટિ પડે એવી રીતના યાચના કરે છે અને પડે પણ છે. ભલે મિત્રો, તો નર્મદેહર નાદનેર ગામમાં બુધની તાલુકો અને જિલ્લો સિંહોર. તો હવે આપણે અહીંયાથી દર્શન થઈ ગયા તો હવે અહીંથી આપણે આગળ પ્રસ્થાન કરીએ લક્ષ્મીનારાયણ મંદિર કુસુમખેડા. ભલે નર્મદેહર. આ રહ્યા આપણા મન કામેશ્વર મહાદેવ અને મૈયા. અને હવે આપણે જોઈ લીધું, આપણે દર્શન કરી લીધા જે કરવાના હતા એ કે પૂજારી આએગા તો એ આપકો કર દેખને કો મિલેગા. અરે બધું થઈ જાય આપણે. પણ ઓલા જલ ચઢાવ્યું ને પેલા દિલથી માગ્યું ને ઓલા કોઈ બીજા આપણી જેવા જ હતા બહારથી આવેલા પતિ પત્ની બંને. અને એમને એ અવાજ આવ્યો તો છે ને એમનો સાથે ઓલા કાકા હતા ને એ આયા એ કે અહીંયા ઇધર આવો કે. એટલે મને ત્યાં બોલાવ્યો એટલે મેં ત્યાં જોયું. મને કે દેખો આપકો જો देखना था ना दर्शन करना था ना सुन लीजिए. तो इनमें से ओम का ध्वनि आता है. અને કાયદેસર જલ ચઢાવ્યું હતું એમણે. અવાજ ચાલુ જ થઈ ગયો હતો, સત્ય કહું ખોટું નહીં કહું. અને થોડી વાર પછી અવાજ બંધ પણ થઈ ગયો, એ પણ મેં જોયું. એટલે પછી મેં રેકોર્ડિંગમાં સારું એવું લીધું છે, સેટિસ્ફેક્શન થાય એવું. અને આજે શિખર દેખાય એ જ મંદિર. અને તમને ફરીથી કહું કે આ ક્યાં આગળ છે? મન કામેશ્વર મંદિર મહાદેવ, નાદનેર, તહસીલ બુધની અને જિલ્લો સિંહોર. બરાબર, નર્મદેહર. હવે અહીંથી પ્રયાણ કરી લીધું છે કુસુમખેડા તરફ. નર્મદે રસ્તા પડે છે અહીંથી, એમાંથી આપણે ડાબા હાથે જવાનું છે કુસુમખેડા. મિત્રો, તો અમે કુસુમખેડા ગામમાં આવી ગયા છે અને અત્યારના વાગ્યા છે 4:25. તો એટલે 26 થઈ ગઈ પણ 25. તો હવે આપણે અહીંયા એક સત્યનારાયણ ભગવાનનું મંદિર છે, એમાં અમે લોકો 2020માં રોકાયા હતા. તો હવે ચલો જોઈએ આપણે સત્યનારાયણ ભગવાનનું મંદિર કે પછી ક્યાં આગળ ભગવાન રોકાવે છે. ભલે નર્મદેહર. બધું આ ઘઉં શું કહે ઘઉં લઈ રહ્યા છે. આવી ગયું આપણે કુસુમખેડા. કેવું સરસમાં સરસ ગામ, એક નંબર ગામ. ચલો હાલો હવે અહીંયા આપણે સત્યનારાયણ ભગવાનના મંદિરમાં રાત્રિ વિશ્રામ કરીએ. નર્મદેહર. દેખો આ બધું આ ગ્રામ પંચાયત કુસુમખેડા. ભલે બહુ સરસ ગામ છે, મસ્ત ગામ છે. નર્મદેહર પ્રભુ, નર્મદેહર ભગવાન. વિશ્વ શાંતિ મહાયજ્ઞ કુસુમખેડા દેહરી. નર્મદેહર ભગવાન અહીંયા જ છે ને નર્મદેહર. સત્યનારાયણ ભગવાનનો આશ્રમ અહીંયા છે. તો આપણે અહીંયા આજે જોઈએ, રાત્રિ વિશ્રામ કરવાની ઈચ્છા છે, જોઈએ પહેલાં. ભલે નર્મદેહર. તો જુઓ આપણા મૈયા એકદમ બાજુમાં છે, એકદમ ઘાટ છે અને ત્યાં જ આશ્રમ છે એકદમ નજદીક. અને મંદિરે છે સત્યનારાયણ ભગવાનનું. તો શું છે કે આપણે સરસ છે, એકદમ સુંદર વ્યવસ્થા છે. એમ કીધું હોય કે ન હોય, આપણે રાત્રિ વિશ્રામ કરવાનો જ છે આજે કોઈ પણ હિસાબે. ભલે. તો મૈયા દેખાય આપણે સર્વને? આ રહી મૈયા આપણી નર્મદેહર. હા, કુસુમખેડામાં સત્યનારાયણ ભગવાનનું મંદિર. એમાં પહેલાં જ આપણે હનુમાનજી મહારાજની જય હો. આ સત્યનારાયણ ભગવાન અતિશય પ્રાચીન અને બહુ સરસ ને સુંદર સ્થાન કુસુમખેડામાં મૈયાની એકદમ તટ ઉપર. આ બહુ પ્રાચીન છે, હજારો વર્ષો જૂનું છે આ સ્થાન નર્મદેહર. બધું આપણા મૈયા છે, આપણી મૈયા છે. અને આ ઋષિ છે જે અહીંયાનું કદાચ પેલું હશે ને એ વખત અને આપણા શિવલિંગજી. નર્મદેહર. અંદર લગાડી દો ને અંદર.
મિત્રો જુઓ અમે લોકો આ સત્યનારાયણ ભગવાનનું મંદિર છે અહીંયા, અને અહીંયા અમારું આસન લગાડીએ છીએ આજે. અને મૈયા જો એકદમ બાજુમાં. મિત્રો હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ, અને આજે તારીખ છે 19 જાન્યુઆરી 2026. મારો દિવસ છે 78મો. અને આજે હું અહીંયા આવ્યો છું આપણે કુસુમખેડા, અને આજે અહીંયા રાત્રિ વિશ્રામ અહીંયા કરવાનો છું. મહંત ગંગા સ્વરૂપ બ્રહ્મચારીજી શ્રી સત્યનારાયણ ભગવાન મંદિર કુસુમખેડા આ ઉપર લખેલું છે. અને સામે તમારે છે ને ઓલા સત્યનારાયણ ભગવાન આપણે હમણાં દર્શન કરી આવીએ ભલે મિત્રો. અને મૈયાજીના એકદમ તટ ઉપર ને બહુ મસ્તાન રમણીય જગ્યા છે, બહુ મોજ આવે એવી જગ્યા છે, બહુ સરસ જગ્યા છે, એકદમ આહલાદક. ભલે મિત્રો, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. હા, તો આજે આજની વિડીયોની આપણે અહીંયા જ પૂર્ણાહુતિ કરીએ આજના વિડીયોની, બરાબર, આજની તારીખની, આજની 19 તારીખની. તો ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે અને વિશ્વનું કલ્યાણ થાય. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર.